ભાવનગર में रेगिंग कार्ड ने लई અને एंटी रेगिंग कमिटीની બેઠક મળી। આરોપ બાદ 4 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે। વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ કમ્પ્લીશન સર્ટિફિકેટ ન આપવાનો નિર્ણય કરાયો છે। ચારે વિદ્યાર્થીઓના કોલેજમાં જમા અન્ય સર્ટિફિકેટ પણ ન આપવાનો નિર્ણય લેવાયો છે। ભાવનગર મેડિકલ કોલેજ માટે આ શરમજનક બનાવ છે તેવી વાત મેડિકલ ડીને કરી છે। कि जे 4 विद्यार्थी है जेना अगेन्स्ट एना आरोप है कि एने तात्कालिक रीते सस्पेन्ड करवामां आवे छे अने एनु अत्यारे एट प्रेजेंट सर्टिफिकेट अमे विथहोल्ड करीए छीए। आ एंटी रेगिंगनी घटना है केम के एक विद्यार्थी बीजा विद्यार्थीने मार्या तो आ रेगिंगमां आवे। भावनगर में मेडिकल कॉलेजना सीनियर डॉक्टरों पर रेगिंग नो आरोप लाग्यो। 3 विद्यार्थीનું अपहरण કરી રેગિંગના સિનિયર ડોક્ટરો પર આરોપ। કારમાં અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઈ ગયા, માર મારવામાં આવ્યો। અપહરણ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા બળજબરી કર્યાનો પણ આરોપ। જાનથી મારી નાખવાની ધાક ધમકી પણ આપી હોવાનો આરોપ। ડોક્ટર મિલન કાલકોતર, ડોક્ટર નરેશ ચૌધરી ઉપર આરોપ છે। આ ઉપરાંત ડોક્ટર મન પટેલ, ડોક્ટર પિયુષ ચૌહાણ ઉપર પણ રેગિંગનો આરોપ લાગ્યો છે। डॉक्टर बलभद्रसिंह गोहेल અને 2 અજાણ્યા શખ્સો ઉપર પણ રેગિંગનો આરોપ લાગ્યો। એન્ટી રેગિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે। જવાબદારોને કોલેજના સર્ટિફિકેટ ન આપવાનો બેઠકમાં નિર્ણય કરાયો છે। ભાવનગર મેડિકલ કોલેજ માટે આ શરમજનક બનાવ છે તેવી વાત મેડિકલ ડીને કરી છે।